કેમ છો? તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં। તો હાલ અત્યારે અમે જઈ રહ્યા છે ભમ્મર ગોળા મેલડી માતાના દર્શન માટે અને દેસરથી નીકળ્યા। દેસરથી હમણાં હું ગાંડિયાપુરા કરીને એક ગામ છે ત્યાં આગળ ઊભો છું અને અહીંયા આગળ ઊભું રહેવાનું એક રીઝન એ છે કે જતાં જતાં અમને નજારો બહુ સુંદર જોવા મળ્યો અને એક અહીંયા આગળ જે શું કહેવાય કે ફૂલોનું એક ખેતર છે એ જોઈને અમે હમણાં અહીંયા આગળ ઊભા થઈ ગયા। બીજું કે અહીંયા આગળ ઘણા બધા તાડના ઝાડ છે તો અમને એવું લાગ્યું કે એક 5-10 મિનિટ અહીંયા આગળ ઊભા રહીએ અને આ જે સુંદર અહીંયાનો નજારો છે પહેલાં આને થોડી વાર નિહાળીએ ત્યાર પછી આગળ જઈએ। કેમ કે સફરની મજા એમાં જ છે કે તમે રસ્તામાં જે કંઈ પણ આવતું હોય એને જોતા જાઓ, એને મહેસૂસ કરતા જાઓ અને પછી આગળ વધો ને તો એ સફરમાં કંઈક ઓર જ મજા આવે। એ વિચારીને જ હાલ અમે અહીંયા ઊભા રહ્યા છે કેમ કે ખેડા જિલ્લાની અંદર અમે એટલું જોયું ને કે અહીં આગળ બધી જગ્યાએ તમને તમાકુની ખેતી સૌથી વધારે જોવા મળે છે અને એટલા માટે જે ખેડા જિલ્લો છે એને સોનેરી પાત્રાનું નગર એવું પણ કહેવામાં આવે છે। તો આવતા આવતા અમે ઘણી બધી જગ્યાએ જોયું કે તમાકુની ખેતી અહીંયા ખૂબ થતી હોય છે પણ એવામાં એક આ પીળા ફૂલ અમને જોવા મળ્યા જે ગલિયા ગોટ ગુજરાતીમાં કહેવાય છે। તો એ જોઈ અને અમે અહીં આગળ ઊભા થઈ ગયા। તો ચાલો તમને પણ એ બતાવું ત્યાર પછી આપણે નીકળીએ ભમ્મર ગોળા માં મેલડી માના દર્શન માટે। તો ફાઇનલી દોસ્તો હું ભમ્મર ગોળા આવી ગયો છું અને તમે જોઈ શકો છો આ એ ભવ્ય ગેટ છે જ્યાંથી મંદિર તરફ આપણે જઈશું। તો ચાલો જઈએ અને માતાજીના દર્શન કરીએ। તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો ભમ્મર ગોળા જે ગામ છે એ આ તરફ જવાનું છે કે એ તરફ ભમ્મર ગોળા ગામ આવેલું છે અને એવું કહેવાય છે કે જે રાજરાજેશ્વરી મેલડી માં છે એમની જન્મભૂમિ ધામ ભમ્મર ગોળા માનવામાં આવે છે। તો કંઈક આ રીતે તમે જોઈ શકો છો ગામ તરફ જવાનો રસ્તો। તો આ અહીંયા આવેલું અહીંયાનું બજાર છે, ઘણી બધી દુકાનો હાલ અત્યારે પણ છે અહીંયા। આ તો ગેટ પાસે જ છે, અંદર એથી પણ ઘણી વધારે છે। અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ તમને મળી જશે માતાજીને ચડાવવા માટે, જે ચડાવો છે પ્રસાદ ને બધું એ પણ છે અહીંયા। તમને રમકડા ને એવું પણ નાના બાળકો માટે મળી જશે। એવું ઘણું બધું છે કે જે તમને અહીંયા મળી જશે। બાકી જગ્યાની જો વાત કરીએ તો જગ્યા ખૂબ જ સુંદર છે અને અહીંયા પર વાતાવરણ ખૂબ સારું એવું છે। તો દોસ્તો તમે જોઈ શકો છો માતાજીના મંદિરની બિલકુલ સામું અહીંયા આગળ ઘણી બધી એવી શોપ છે કે જ્યાંથી તમે માતાજીના મંદિર માટે ચડાવો કે ફૂલહાર જે કંઈ પણ તમને જોઈતું હોય એ અહીંયાથી મળી જશે। તો અહીંયા ઘણી બધી એવી શોપ છે કે જ્યાં આગળ તમને પ્રસાદ હાર એ બધું મળી જશે। ત્યારબાદ નાસ્તાની પણ ઘણી બધી અહીંયા આગળ શોપ છે। શું નામ છે તમારું? દિનેશભાઈ। દિનેશભાઈ, ઓકે। તો મંદિરની બિલકુલ સામું અહીંયા આગળ દિનેશભાઈની શોપ છે જ્યાંથી તમે માતાજી માટે પ્રસાદ હાર નાળિયેર જે પણ ચડાવવા માટે લેવા માંગતા હોય એ બધી જ વસ્તુ અહીંયા મળી જશે। કેમ છે દિનેશભાઈ, મજામાં? રવિવારે સૌથી વધારે અહીંયા આગળ ભાઈ વધારે ભીડ હોય ને? આડા દિવસે પણ હોય પણ રવિવારેથી વધારે? આડા દિવસે ઓછું હોય। અચ્છા, કેટલા ટાઈમથી તમે અહીંયા આગળ છો? મારે કમસે કમ 2004 થી મારી દુકાન છે। અચ્છા, અંદર તો જે છે એ તો ખાલી ગામ જ છે? એ ખાલી ગામ જ છે। જે મંદિર અહીંયા છે મેન મંદિર આ જન્મસ્થાન આ માતાજીનું જન્મસ્થાન આ કહેવાય। ઓકે, તો જે રીતે દિનેશભાઈ આપણને કીધું કે જે તમે મંદિર અહીંયા જોઈ રહ્યા છો એ માતાજીનું મૂળ જન્મસ્થાન છે અને ભમ્મર ગોળા ગામ અંદર છે। તો ચાલો હવે આગળ જઈએ અને આગળની થોડી ઘણી દુકાનો છે એ પણ તમને બતાવું।
belong. Anywhere you say, anywhere you say, anywhere. તો ફાઇનલી દોસ્તો આપણે મંદિરની બહાર છે. ચાલો હવે મંદિરમાં જઈએ અને દર્શન કરીએ. માતે કી જય. જય માં મેલડી. મેલડી માં બધાની મનોકામના પૂર્ણ કરે એવી રીતે બ્રાહ્મણ પ્રાર્થના કરે છે. માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે એવી હૃદયપૂર્વક બ્રાહ્મણ પ્રાર્થના કરે છે. માતાજી સૌને સુખી રાખે એવી હૃદયથી પ્રાર્થના. ભમરઘોડા ગામ સાવલી તાલુકાના પ્રથમપુરા પંચાયતમાં આવે છે. વડોદરા જિલ્લાથી નજીક સાવલી તાલુકાથી 7 કિલોમીટરમાં ભમરઘોડાવાળી મેલડીમાંનું પ્રાગટ્ય સ્થાન છે અને માં જોગણીમાં આગળ બેઠેલા છે. હું અમને માતાજીની સેવક તરીકે ઉપસ્થિત અહીંયા આગળ છું. મારું ગામ પ્રથમપુરા છે અને માતાજીનો ઇતિહાસ એવો છે કે આ મંદિર સ્વયંભૂ છે. ભમરઘોડા મેરડીમાં ઓટોમેટિક પ્રગટ થયેલા છે એવી લોકવાયકા છે અને અમે વર્ષોથી અહીંયા આગળ અમે નિયર બાય મારું 3 કિલોમીટર પ્રથમપુરા ગામ છે અને હું અહીંયા આગળ સેવા આપું છું. માતાજી મારી પોતાની બી મનોકામના પૂર્ણ કરી છે અને લાખો હજારોની સંખ્યામાં અહીંયા આગળ ભાવિ ભક્તો આવી એની મનોકામના અહીં અરજી મૂકે છે અને અરજી માતાજી પૂર્ણ કરે છે એવું લોકવાયકા છે. માતાજીની એટલી બધી કૃપા છે કે માતાજી એક જ રાતમાં 999 વીઘા તળાવ અહીં આગળ બનાવેલું છે અને અત્યારે હાલમાં મોજૂદ છે. અને અહીં આગળ એક માતાજીની વાવ પણ હતી એ અત્યારે મતલબમાં ટેમ્પરરી સ્ટોપ કરવામાં આવી છે અને માતાજીના અનેક પરચાઓ છે. માતાજીએ લાખો હજારોનું કામ કરેલું છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, લંડન, US, અમેરિકા દરેક જગ્યાથી માણસો આવે છે અને માતાજી એટલું બધું માતાજીને શ્રદ્ધાપૂર્વક માતાજી જેમ માને છે એમ રવિવારે, મંગળવારે, ગુરુવારે અસંખ્ય પ્રમાણમાં પબ્લિક રહે છે અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે. આ સાક્ષાત જગદંબા છે અને અહીંયા આગળ માતાજી હાજર છે. તમે જેવી રીતે માતાજીને વિનવો એ પ્રમાણે તમારું કાર્ય કરી માતાજી તમારું કાર્ય પૂર્ણ કરે છે અને પબ્લિક જે માતાજી કામ કરે છે એ પ્રમાણે માતાજીને ચડાવો કરે છે. બોલો શ્રી મેલડી માત કી જય. અત્યારે હું મુવાલ ગામના તળાવ પાસે ઊભો છું અને આપણી સાથે અહીંયા આગળ ગામના વતની છે. શું નામ કાકા તમારું? રમેશભાઈ ગોવિંદભાઈ. રમેશભાઈ ગોવિંદભાઈ. મુવાલ ગામમાં જ રહો તમે? મુવાલ ગામમાં જ. અચ્છા. અને આ જે તળાવ છે એ પણ તમારા મુવાલ ગામનું જ છે? અમારા મુવાલ ગામનું. એવું છે. આ જે તળાવ છે આમ તમને કોઈ આઈડિયા ખરો કે આ તળાવ કોને બનાવડાયેલું છે એવું? આ બહુ જૂનાના છે, પહેલાંની વાત છે. આ પેલા ગાયકવાડના રાજમાં બનાવેલું. અચ્છા. તો દોસ્તો આ મુવાલ ગામમાં આવેલું તળાવ છે અને ગાયકવાડ રાજ વખતે આ બનેલું છે અને ખૂબ જ વિશાળ છે. તમે કેમેરામાં જોઈ શકો તમને દૂર દૂર સુધી તમને અહીં આગળ પાણી જોવા મળશે. એવું જ લાગશે કે તમે કોઈ કે દરિયા આગળ ઊભા હોય એવું વિશાળ આ તળાવ છે અહીં આગળ. અને આ અહીંયાનો એક નજારો છે. તમે ગામમાં રહો? હા, મુવાલ ગામમાં જ રહો છો ને? ઓકે. તો ગામ કંઈક આ તરફ મુવાલ ગામ આવેલું છે. તો હમણાં હું અહીંયાથી નીકળીશ તો મુવાલ ગામ તરફથી જઈશ, પણ જે આપણો વિડીયો છે એ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરવાનો છું. એટલા માટે મેં ત્યાં મંદિરે એન્ડ નહીં કર્યો કેમ કે મને જાણવા મળ્યું હતું કે અહીંયા રસ્તામાં એક આટલું મોટું તળાવ આવશે. તો મેં વિચાર્યું કે એકવાર હું પણ જોઈ લઉં અને તમને પણ બતાવી લઉં. તો ચલો આ વિડીયોને આપણે રાખીશું અહીંયા સુધી જ. આ વિડીયોમાં મેં તમને ભમરઘોડામાં મેલડી માનું મંદિર બતાવ્યું, દર્શન કરાવ્યા અને જે ત્યાંનો ઇતિહાસ હતો એ પણ મેં તમને બતાવ્યો. ખૂબ જ સુંદર જગ્યા છે અને ત્યાં આગળ તમે જશો તો ખૂબ જ સારું એવું તમને લાગશે. માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો તમને મળીશું એક નવા વિડીયો સાથે. તો વિડીયો જો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરો, શેર કરો
ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો મળીશું એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો. બાય બાય, ટાટા, ટેક કેર.